જ્યારે કરમસદ નવું રેલવે સ્ટેશનનું આપણે બધાએ ભેગા થઈને લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે કરમસદના અમુક નાગરિકો અને જે સિનિયર સિટીઝન છે એમણે મને એક વિનંતી કરી હતી કે સાહેબ, કરમસદ સરદાર સાહેબની કર્મભૂમિ છે અને જ્યારે કરમસદ આટલું ફાઇન અદ્યતન રેલવે સ્ટેશન બનતું હોય ત્યારે અહીંયા સરદાર સાહેબની પ્રતિમા મૂકવી જોઈએ. એટલે મેં સ્પેશિયલ આ પ્રતિમા જયપુરથી સ્ટોનની બનાવવામાં આવી અને જ્યારે આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ જ્યારે આવતા હોય ત્યારે ત્યાં આગળ આ પ્રતિમાનું ફક્ત અનાવરણ કરવામાં આવ્યું છે. ડીઆરએમ આપણા અને રેલવે તંત્ર તરફથી પરમિશન માંગવામાં મારા તરફથી આવી છે. રેલવેના આપણા મિનિસ્ટર આદરણીય અશ્વની વૈષ્ણવજીને પણ લેટર લખવામાં આવ્યો છે કે આની પરમિશન આપો અને આની પ્રતિમાનું અનાવરણ કરવા માટે અમને પરમિશન આપો. એટલા માટે જ આ પ્રતિમા ત્યાં આગળ સરદાર સાહેબની આદરણીય મુખ્યમંત્રી આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા અધ્યક્ષશ્રીના સ્થાને એમનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા સરદાર સાહેબના ઘરે મૂકવામાં આવવાની નથી.